તો જય માતાજી દોસ્તો। અને આપણે ફિલ્ડમાં ગયા હતા ફાઇનાન્સના, અને વચમાં તેરવાડાનું પાટિયું જોયું ને આપણને યાદ આવ્યું કે તેરવાડા ગામમાં જે નગર તેરવાડા અને ચેહર માતાનું મંદિરનું જે બનાસકાંઠામાં નામ છે, અને આપણે અહીં સુધી આવી ગયા છીએ। તો આપણાથી 5 કિલોમીટર દૂર છે, તો આપણે આટલા સુધી આવ્યા હોય અને ચેરવા માતાના દર્શન ના કરે તો એવું થોડું બને। અને ચેહર માતાના દર્શન કરવા માટે 5 તો શું 10 કિલોમીટર પણ આગળ વધીએ, અને આપણે તો અહીંયા કામથી આવ્યા હતા, તો આપણે દર્શન કરવા જવાનું છે। તો આપણા વ્લોગ સાથે જોડાઈ રહેજો। અને ગરમી પણ ખૂબ પડે છે, છતાં પણ આપણે માતાજીના દર્શન તો કરવાના જ છે। તો આપણા વ્લોગ સાથે જોડાઈ રહેજો। હું તમને લાઈવ નગર તેરવાડાના ચેહરના દર્શન કરાવું। તો દોસ્તો આપણે તેરવાડા ગામમાંથી આગળ અડધો કિલોમીટર આગળ એક ડાબી સાઈડમાં કાસા રસ્તો આવે છે, ને કાસા રસ્તાથી થોડાક આગળ નીકળીએ એટલે જે નગર તેરવાડા ચેહર માતાનું મંદિર આવેલું છે। અને આપણે જે રસ્તાની આગળ વધીએ તો એક નાનકડું તળાવ આવેલું છે, અને તળાવની બાજુમાં કાસો રસ્તો છે, ને કાસા રસ્તાથી થોડા આગળ જઈએ તો જે માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે નગર તેરવાડા અને ચેહર માતાનું મંદિર કહેવાય, જે આખા બનાસકાંઠામાં પ્રખ્યાત છે એવું ચેહર માતાનું મંદિરને આપણે હવે દર્શન કરશું। તો દોસ્તો આપણે આવી ગયા નગર તેરવાડા અને ચેહર માતાના મંદિરે। તે બહારનું લોકેશન એક તરફ આ રીતના છે, અને બહાર જે સાઈડમાં છે તે કૂવો છે, પાણીની પણ ફૂલ સુવિધા છે, અને ભુવાજી પણ ત્યાં હાજર હોય છે, અને આ રીતના એનું લોકેશન છે। હવે આપણે અંદર જઈએ, માતાજીનું રૂબરૂ ફોટો જોઈએ અને માતાજીના આશીર્વાદ લઈએ। તો આપણા વિડીયો સાથે જોડાઈ રહેજો। તો દોસ્તો થોડાક આગળ વધીએ એટલે પહેલાં ભુવાજીની ગાજી આવે, જે ફોટામાં દેખાય છે પોતે ભુવાજી છે। અને હવે માતાજીના આપણે દર્શન કરીએ। તો ડાબી સાઈડમાં માતાજીનું મંદિર છે, અને આ સાક્ષાત જે નગર તેરવાડાની ચેહર માતા કહેવાય તે સાક્ષાત અહીં બિરાજમાન બેઠા છે। અને ભાઈ દર રવિવારે ખૂબ સંખ્યામાં પબ્લિક માતાજીના દર્શન પણ કરે છે, અને બનાસકાંઠામાં પ્રખ્યાત જે નગર તેરવાડા તરીકે ચેહર માતાનું ધામ ગણાય છે તે। તો દોસ્તો આ જે નગર તેરવાડાના ચેહર માતાનો કૂવાનો એક ઇતિહાસ રચાયેલો છે, જે આજે પણ કહેવામાં આવે છે કે જે બી માતાજીના સાચા મંદિર તમે યાદ કરો કે માનતા લઈને આવ્યા હોય, અને તો આ કૂવામાં નાગણી સ્વરૂપે માતાજી આજે પણ દર્શન આલે છે। જે સાચા મનથી જે માતાજીને માનતા હોય, અને અત્યારે એનો પણ ઇતિહાસ છે। જે કૂવાનું પાણી 24 કલાક ભરેલું હોય છે, અને આજે પણ કોઈને ખબર નથી કે પાણી ક્યાં આવે છે અને કઈ રીતના જાય છે। જે માતાજીના પરચા કહીએ તો પણ કહેવાય, અને નાગણીના સ્વરૂપે માતાજી આજે પણ લોકોને દર્શન આપે છે। તો આપણા વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો। જય માતાજી, જય ચેહરમાં।